खून ब्लड निकले पछी ब्रेक ना थाय तमे रोकी राखो तो कंटिन्यू निकलवानुं चालू ज रहे। तमे इंस्टाग्राम में पोस्ट करी थी तेमां 80-90,000 लाखनी आसपास व्यू आव्या है, 1000 जेवुं शेर थयुं है। तो एमां એટલે મેં આ વિડીયો બનાવ્યો કે ભાઈ હવે મને કાંઈ ઉપાધિ છે નહીં, માતાજીની દયાથી સારું છે। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી। મજામાં તો અત્યારે હું નથી, કારણ કે મને જરીક લાગી ગયું હતું। તો હું બાઇક લઈને જતો હતો નવાગઢથી, હું મારા ઘરે પરત પાછો આવતો હતો ને, તો સીધો જ દોરો આગળ આવ્યો ને સીધો જ આગળ આમ બેસી ગયો ને દોરો, તો સીધો જ મને અહીંયા મેં ડોકી આમ કરી નાખી, સીધો દોરો અંદર સુધી જાજો અંદર ઉતરી ગયો છે। ત્યાંથી મને એમ કે એટલું બધું નથી લાગ્યું। પછી હું ત્યાંથી ડાયરેક્ટ સીધો મેં કંઈ જોયું નહીં કે મને કેટલું લાગ્યું છે નથી લાગ્યું। મને એમ કે થોડુંક લાગ્યું, હું આગળ સરકારીમાં જઈ 2-3 ટાંકા લઈને ઘરે વહી આવી। પછી મેં ડોકી આમ રાખીને એક હાથે બાઇક હાંકતો હતો, હું બાઇક હાંકીને હું સીધો સરકારી હોસ્પિટલે વહી ગયો ને ત્યાં, તો ત્યાં જોયું ચેનની આમ કોટ ખોલ્યો ને, એટલું બધું લાગ્યું। સરકારીમાં ગયો ત્યાં એને મેં પૂછ્યું, મેં કીધું કેમ છે? મને કે ભાઈ કે થોડોક કેસ સિરિયસ છે કે, તો પછી એને મને રિફર કરી દીધા કે ક્યાં જવું છે? તો મેં કીધું અહીંયા પ્રાઇવેટ આપણે હોસ્પિટલ જ વયા જાય। મને કે વાંધો, તેને ચિઠ્ઠી કરી દીધી મને સરકારી હોસ્પિટલેથી। પછી ત્યાંથી હું પ્રાઇવેટ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલે ગયો। હું આપને એવું બોલતા ના આવડે, પણ આ તો તમને કહું, હું મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલે ગયો। ત્યાં હું ગયો તો ત્યાં મેં ફુગરાયો, મને બધું જોયું, તપાસ્યું। મને કે મારાથી કે નહીં થાય, શું કે મારાથી નહીં થાય। તો મેં કીધું કાંઈ વાંધો નહીં, બીજે વયો જાવ। તો ત્યાંથી બીજા સાહેબ પાસે ગયો, તો બીજા સાહેબે મને ના સાંભળ્યો। મારું એક તો ખૂન એટલું નીકળતું હતું ને, મને કોઈ સારવાર માટે કોઈ મને હાથ મારું પકડતું નહોતું। પછી બીજા સાહેબ પાસે ગયો, ન્યાય મને ન સાંભળ્યો। પછી ત્રીજા દવાખાને ગયો, હું ચોથા દવાખાને ગયો ને, ન્યાય એને કીધું કાંઈ વાંધો નહીં, હોઈ જાવ તમે, હું જોઈ લઈશ શું છે શું નથી। તો પછી એને જોયું તો મારી આની અંદરની ભાગમાં 3 નસું કટ થઈ ગઈ હતી। એની હિસાબે લોહી છે ને બ્રેક નહોતું થતું। તો એને તાત્કાલિક ઇમરજન્સી સર્જરી કરી। અંદરના ભાગમાં 10% આવ્યા, બાયણીના ભાગમાં 20% આવ્યા। પછી મને કીધું કે ના હવે તમારે કાંઈ વાંધો નથી। એટલે પછી મને થોડીક રાહતની ચેન કરી। જય માતાજી। આ વિડીયાને શેર કરજો બને એટલો, જેથી કોઈ આગળ આવું ના થાય। ટાઈમ વેસ્ટ કરવાનો થતો જ નથી। તમને દોરો લાગ્યો તો એની સેકન્ડે તમે ડાયરેક્ટ હોસ્પિટલે જ વયા જાઓ। 108ને ના ફોન કરો કે ના કોઈને ફોન કરો, તમને ઊભા હોય તો તમે તમારી જાતે જ જઈ આવો। કારણ કે પછી આમાં નસ કપાઈ ગઈ ને તો પછી એમાં બ્લડ ખૂન રૂકે નહીં।